હર હર મહાદેવ મિત્રો, નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો આજે થઈ ગયો શનિવાર, તો ચાલો જઈએ આપણે ફૂલસરિયા હનુમાન દાદાના દર્શન કરવા માટે, અને ત્યાં જઈને તમને પણ દર્શન કરાવીએ। તો ચાલો જઈએ ફૂલસરિયા। પહેલા ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું મંદિર આવે છે, તો પહેલાં આપણે ત્યાં દર્શન કરતા જઈએ, પછી તમને કરાવીએ ફૂલસરિયા હનુમાનના દર્શન। આ જો તમે ગેટ આવી ગયો છે, તો ચાલો દર્શન કરવા જઈએ। તો મિત્રો આપણે ચાની પ્રસાદી થોડીક લઈ લઈશું, ઝાંઝરિયા હનુમાન દાદાની પ્રસાદી। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે, તો હવે જઈશું આપણે ફૂલસરિયા, ત્યાં જઈને તમને કરાવીએ દર્શન। તો મિત્રો આપણે ઝાંઝરિયા કરીને હવે ફૂલસરિયા પહોંચી ગયા છીએ, તો ચાલો તો કરાવીએ તમને દર્શન। તો મિત્રો ફૂલસરિયા આપણે પહોંચી ગયા છીએ, તો ચાલો કરાવીએ તમને દર્શન હનુમાન દાદાના। આ ભગવાન રામચંદ્ર ભગવાનનું મંદિર, રામ લક્ષ્મણ જાનકી અને શાલિગ્રામ પણ અહીંયા છે, તમે દર્શન કરી શકો છો। તો આ છે આપણા શાલિગ્રામ ભગવાન। આ બાજુ છે 12 જ્યોતિર્લિંગ, તો ચાલો ત્યાંના પણ દર્શન કરાવીએ તમને 12 જ્યોતિર્લિંગનું। મિત્રો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે, તો ચાલો જઈએ આગળ।
મિત્રો આપણે ફૂલસરિયા દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને આપણને ઘણો આનંદ થયો અને અહીંયા તમે આવો તો અહીંયા ઘણી મજા આવે એવી જગ્યા છે અને બાકડા હિંચકા બધું છે, બગીચો તમે આવો તો આખો દિવસ અહીંયા કાઢવો હોય તો નીકળી જાય અને મજા જ આવે એટલી. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ફૂલસરિયા હનુમાનજી મહારાજના. તો ચાલો જઈએ હવે ઘરે. હર હર મહાદેવ. તો મિત્રો સામે ખોડિયાર માતાજીનું મંદિર છે, તો ચાલો ત્યાં પણ દર્શન કરતા જઈએ. તો મિત્રો આપણે ફૂલસરિયા હનુમાનના દર્શને ગયા હતા, તો અહીંયા બાજુમાં ખોડિયાર માતાનું મંદિર આવ્યું છે, તો ચાલો ત્યાં પણ દર્શન કરતા જઈએ. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. તો મિત્રો ખોડિયાર માતાજીના દર્શન કરી લેવી. ચાલો તમે પણ દર્શન કરી લો. જય ખોડિયાર માતાજી. તો મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે, તો આપણે જઈશું હવે ઘરે. તો ચાલો જઈએ ઘરે. તો મિત્રો ખોડિયાર માતાજીના મંદિરે આપણે દર્શન કરવા માટે નદી ઉપર ડેમ ઉપર થઈને જવું પડે અને મોટો જબર રસ્તો બનાવેલો છે ડેમ માથે. તમે જોઈ શકો છો આ નદી છે અને અત્યારે પાણી ઓછું છે, પણ ફૂલ વરસાદ આવે એટલે રસ્તો પણ બંધ થઈ જતો હોય છે કદાચ. આપણે દર્શન કરી લીધા છે, તો ચાલો જઈએ ઘરે. મિત્રો આ નાળું તમે જોઈ શકો છો. ત્યાં પહેલાં રેલનો પાટો હતો અને રેલ હાલતી એની માથેલી રાજાશાહી વખતમાં બાપુ ગાડી કહેવાતી, બાપુ ગાડી હાલતી. તો મિત્રો આપણે ફૂલસરિયા દર્શન કરવા ગયા હતા, તો દર્શન કરીને વહી આવ્યા છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.